દુનિયાની મારી પાસે આપણે બધા ધર્મને માનતા હોય, પારકા ધર્મને ગમીને માનતા હોય, પણ જગન્નાથ ચોકની મારી પાસે કળ તો કળ છે ભાઈ. કળ વિના દુનિયામાં બળ ન હોય. મારી ક્યાં વઈ ગઈ, મારી ક્યાં વઈ ગઈ, મારા મોળા ભાગની મારી જોગ માયા મારી ચામુંડા. મારી દહોન કે મારી કાયાનું કરી દઉં, મારી સાવન તન કોડિયું. મારી મારા દેહનું પૂરી દઉં, મારી જોગ માયા તન મારી જીવે. પણ મારી ઓલા પુત્ર નથી, મારી દહન જેથી પરિવાર. અરે મારા મર્યા પછી તારી સેવા કોણ કરશે, મારી રોગ માયા સાવા. માતાજીના અજાના સાહેબ નવલા નોરતા આવી ગયા. આ ચૈત્ર મહિનાનો નોરતા છે. ઓજા સાહેબ આહો મહિનાનો નોરતા, આહો મહિનાનો નોરતા આવે એટલે આપણે આઠમના દાડે માતાજીના નર નિવેદન લઈ. અને મારી જોગમાયા ચામુંડા હોય, મમાય હોય, ખોડિયાર હોય, માતાજીના નર નિવેદન લઈને ભગવતી જોગમાયા માનું નિવેદ જમાડ્યું છે. અને આ જમના દાડે મારી જોગમાયા નિવેદ જમી અમીનો હોડકાર લઈ અને એટલું બોલે, ખમા ખમા મારી વસ્તીને મારી જોગમાયા ચામુંડાની રાજી ખમા હોય બાપ. પણ આ જમના દાડે મારો જહલો ખીલ મારી જોગમાયા મારી સાવન ને કહેવા મળે. બરોબર આ સમય જેવો દેવા અને મધવી રાત ના ટાણે મારો દહલો પીર મારી ધૂપમાં સાવણ ને કહેવા મળે. મારી મારી હવે 75 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે. પણ મારી આખી જિંદગી માંગ્યું નથી, પણ હવે મને ખબર નથી કે મારો દેહ મારી ક્યારે ઢળી જશે. કારણ કે મારી હવે મારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મને ખબર નથી કે આ પ્રાણ પંખીનું મારી ક્યારે ઉડી જશે. માતાજીના આઠમના નિવેદ જમારી અને બરોબર 12-1 નો સમય થયો છે. મારો દહલો પીર મારી ખાંડિયા તરસુરમાં બેઠેલી મારી જોગમાયા ચામુંડાને કહેવા મળ્યો, મારી હવે 80 વર્ષના વાળા વિદ્યા મારી જોગમાયા મારી સાવાડ દેવ. મારી મારા હાટું નથી માંગતો પણ મારી કાલે સવારે કદાચ હું મરી જઈશ ને મારી તારા મઠ મંદિરની મારી પાસે તારા પાલખની મારી પાસે મારી કોઈ દીવો કરે એવું મારી વાણી રહેશે છે. મારી તારા મઠની મારી પાસે મારી તાળા દેવાઈ જાય. એ મારી જોગમાયા ચામુંડા અને તેજી સાહેબ મધરી રાઈટના ટાણે મારા દહલા પીલે ભગવતી જોગમાયા મારી સામુંડને ટકોરો કર્યો છે ખાંડિયા તરસુરમાં ભાઈ. મારી જોગમાયા ચામુંડાને તેજી ટકોરો કર્યો છે, પણ કેવો ટકોરો કર્યો છે. મારી ક્યાં વઈ ગઈ, મારી ક્યાં વઈ ગઈ, મારા મોળા ભાગની મારી જો
જોગ માયા મારી ચામુંડા મારી મઢાડી રાજા બને મન જોગ માયા ચામુંડા જેવો તળી હાંભરે હાંભરે મારી જોજે એ મારી જોગ માયા મારા મર્યા પછી તારી સેવા કોણ કરશે દેવ ચામુંડા માતાજીનો ટકોરો કર્યો ને માતાજી જોગ માયા ચામુંડા ને મેણું માર્યું અને મારી ભગવતી જોગ માયા ચામુંડા બોલી રવા દે મારા જહલા જહા મને માતાજીને મેણું ન મરાય મને માતાજીને ટકોરો ન કરાય અને તે ક્યાં આખી જિંદગી મારી હાટું માંગ્યું તું તેજલબેન સિદ્ધપુરા 1111 રૂપિયા આપી અને ભગવતી જોગ માયા આ ચામુંડામાંની વાત માટે આપે છે ભાઈ વધાવો જોરદાર તાળી બાપ ધન્યવાદ ક્યાં માંગ્યું તું તારી હાથે હવે 80 વર્ષની ઉંમરે માંગવા બેઠો છું મારી પણ જેથી સાહેબ મધરી રાઈટના ટાણે કારણ કે મેં પહેલા કીધું કે આઠમના દાડે નિવેદના સાહેબ નિવેદના કમઠી કણુકા જમીન પછી મારી જોગ માયા ચામુંડા એમીના હોડકર આપી ખમા જ હોય કોઈ દી મરી ન હોય છે અને જેથી સાહેબ મારી જોગ માયા 80 વર્ષની ઉંમરે ચામુંડા બોલી કે મારા જહલા 80 વર્ષની ઉંમરે માંગ્યું છે ને જા મારા જહા ભીલ આયા કોટલાના કાંઠે જ્યાં સુધી મારી ચામુંડાનું ધામ રહે મારી ચામુંડાનું નામ રહે ને અને હવે 80 વર્ષની ઉંમરે જો એવો દીકરો ન થઈ દઉં ને તો મને કોટડાના કાંઠે મને સાવન ને કોણ માને 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 માતાજી કારણ કે સાહેબ દુનિયાની મારી પાસે આપણે બધા ધર્મને માનતા હોય પારકા ધર્મને ગમીને માનતા હોય પણ જગન્નાથ ચોકની મારી પાસે કળ તો કળ છે ભાઈ કળ વિના દુનિયામાં મળ ન હોય બધા પારકા ધર્મનો ગમે એવો ગુનો થઈ જાય ગમે એવી એની રેડી ખાડી ભૂલાઈ જાય માતાજી કદાચ સાહેબ લેણું તો લે પણ અલેણું લઈ લે પણ આપણા બાપ દાદાનો વ્યવહાર આપણા મઠની બારી બાજુ આપણી માતા બેઠી હોય ને સાવન ભાઈ એની તમે એવી ભૂલુમાં આવો સાહેબ માતા બનાવી દે ને એક નાના એવા દીવે છોડી દે ઈ જોગ ફુગરિયાળો હતો ઈ તારો જાફલો અનવયા વરજ તારે આજે ફુગશીઓ વાસરું અનવયા કોણ સાને ઓઠાડે જેજી લાલ લોગડી અરે જેજી કોણ સામાજી ખમા ખમા કરે મારી મોમડિયા માદાની આય ખોડિયા ખોડિયા
ગોડલ ને તેડાવો માં આ રાજા આવતો મારી ઓ